જીવનમાં જેટલા તમે જીવનથી ખુશ રહો છો, પ્રસન્ન રહો છો, હસતા રહો છો, ગાતા રહો છો, એટલા જ તમે સકારાત્મક શક્તિઓ સાથે જોડાયેલા રહો છો, સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલા રહો છો. જેટલા તમે જીવનથી સંતુષ્ટ રહો છો, સંતુષ્ટ એટલે કે પરમાત્માએ મને જે જીવન આપ્યું છે, જે સમય આપ્યો છે, જે બુદ્ધિ આપી છે, જે જીવનમાં આપ્યું છે, એનાથી મને સંતોષ છે, હું ખુશ છું, આનંદિત છું. અને આ જીવનમાં મારી આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે થાય, મારી આત્મિક પ્રગતિ કેવી રીતે થાય, એ જ મારો વિચાર છે. અને એ પ્રગતિ માટે જો તમે પ્રયાણ કરો છો આનંદથી, પ્રેમથી, તો અવશ્ય તમારી ઉધર્વ ગતિ થાય જ છે, તમારી પરમ ગતિ થાય જ છે. અને જો તમે જીવનમાં નકારાત્મક ભર્યા વિચાર રાખો છો, નેગેટિવ વિચાર રાખો છો કે કશું નથી મારી પાસે અને દુઃખી રહો છો, તો તમે એક નકારાત્મક ઉર્જા સાથે જોડાઈ જાઓ છો અને જીવનમાં તમને હંમેશા એ નકારાત્મકતાની અનુભૂતિ થાય છે. અને જીવનમાં તમે આત્મપ્રગતિ, આત્મ ઉન્નતિ પણ કરી શકતા નથી. અને જીવનમાં નિમ્ન કક્ષાની યોનિઓમાં પણ તમારો જન્મ થઈ શકે છે. માટે હંમેશા જેવી રીતે આ પ્રકૃતિ કેટલી ખુશ, પ્રસન્ન, આનંદિત રહે છે, નિર્વિચાર છે, અને એ પ્રકૃતિના સાનિધ્યમાં આવવાથી તમે પણ નિર્વિચારતાની અવસ્થાને પ્રાપ્ત કરો છો, એક શૂન્ય અવસ્થા પ્રાપ્ત કરો છો. માટે હંમેશા જીવનમાં પ્રકૃતિ સાથે જોડાયેલા રહો, નેચર સાથે જોડાયેલા રહો, જેથી તમારા જે પણ નેગેટિવ વિચાર હશે જતા રહેશે અને ભીતરમાં આત્મ શાંતિનો અનુભવ તમને અવશ્ય પ્રાપ્ત થશે.